હલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આપણે એરટેલ 5G નેટવર્ક વિશે આપણે જાણશું। તો આજે આપણે એરટેલ કસ્ટમર કેરમાં કોલ કરવાનો છે અને એરટેલ 5G રિચાર્જ વિશે પણ જાણશું। તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને લાઇક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। તો આવા જ વિડીયો હું તમારા માટે નવા લાવીશ અને રિચાર્જ પ્લાન પણ હું તમને નવા બતાવીશ। તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને લાઇક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। તો ચલો આપણે એરટેલ કસ્ટમર કેરમાં કોલ કરીએ દોસ્તો। 198માં કોલ કરવાનો છે દોસ્તો। અને જો તમે એરટેલનું સિમ વાપરતો હોય ને તો એરટેલમાંથી જ દોસ્તો કરવાનો છો, બીજામાંથી આપણે નથી કરવાનો। તો ચલો કસ્ટમર કેરમાં કોલ જાય છે દોસ્તો। પ્રીપેડ સંબંધિત માહિતી માટે 1 દબાવો। નવી સેવા ખરીદવા માટે 2 દબાવો। એરટેલ વાઈફાઈ અથવા એક્સેસ માટે 3 દબાવો। પોસ્ટપેડ સંબંધિત માહિતી માટે 4 દબાવો। એરટેલ ડિજિટલ ટીવી સેવાઓ માટે 5 દબાવો। એરટેલ પેમેન્ટ્સ બેંક માટે 6 દબાવો। રિપીટ કરવા માટે કૃપયા 0 દબાવો। દોસ્તો આપણે 1 દબાવશું। 16 ઓક્ટોબર 2024 તમારા એરટેલ મોબાઈલની આઉટગોઈંગ સેવાઓની વૈધતા સમાપ્ત થઈ જશે। આપના પ્રીપેડ મોબાઈલ નું અકાઉન્ટ બેલેન્સ છે 7 રૂપિયો અને 47 પૈસા। તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને ટાઈમ પણ જોજો દોસ્તો, કેટલો ટાઈમ ટેબલ થાય છે। કોલ કરવા અથવા રિસીવ કરવા અથવા એસએમએસ ન મોકલી શકવાથી સંબંધિત સમસ્યાની રિપોર્ટ કરવા માટે 1 દબાવો। અકાઉન્ટથી સંબંધિત માહિતી જેમ કે ડેટા બેલેન્સ, ટોક ટાઈમ બેલેન્સ અને માન્યતા, બેસ્ટ ઓફર્સ, રીસેન્ટ રિચાર્જ, 5G પર વધુ માહિતી, થેન્ક્સ રિવોર્ડ અને કૂપન માટે 2 દબાવો। સિમ ખોવાની રિપોર્ટ, સિમ બદલવાની સ્થિતિ, ઈ સિમ અપગ્રેડ, હેલો ટ્યુન, ડીએનડી અને તમારો મોબાઈલ નંબર અથવા પીયુકે જાણવા માટે 3 દબાવો। પ્રીપેડ થી પોસ્ટપેડમાં બદલવા માટે, તમારો નંબર રિચાર્જ કરવા માટે, આઈવીઆર ભાષા બદલવા માટે અથવા અપીલ કરવા માટે 4 દબાવો। રિપીટ કરવા માટે કૃપયા 0 દબાવો। પાછળની સૂચિ માટે 7 દબાવો। મેઇન મેન્યુમાં પાછા જવા માટે 8 દબાવો। દોસ્તો આપણે 2 દબાવશું। ડેટા બેલેન્સ, ટોક ટાઈમ બેલેન્સ અને વેલિડિટીની માહિતી માટે 1 દબાવો। બેસ્ટ ઓફરની માહિતી માટે 2 દબાવો। તમારા નંબર પર થયેલી છેલ્લી 5 કપાટ અને રીચાર્જીસ માટે 3 દબાવો। 5G અનલિમિટેડ ઓફર, થેન્ક્સ રિવોર્ડ અને કૂપનની માહિતી માટે 4 દબાવો। રિપીટ કરવા માટે કૃપયા 0 દબાવો। પાછળની સૂચિ માટે 7 દબાવો। મેઇન મેન્યુમાં પાછા જવા માટે 8 દબાવો। અમારા કસ્ટમર સર્વિસ સ્પેશિયલિસ્ટથી વાત કરવા માટે 9 દબાવો। દોસ્તો આપણે કસ્ટમર કેર હારે વાત ચાલુ થઈ છે, તો આપણે સાંભળજો। કસ્ટમર સર્વિસ સ્પેશિયલિસ્ટને ટ્રાન્સફર કરી તો આપણે 5G નો પ્લાન જાણીએ દોસ્તો કસ્ટમર કેર હારે। રેકોર્ડ થઈ શકે છે। नमस्कार एयरटेल में आपका स्वागत है। मैं रिसेप्शन की किस प्रकार सहायता कर सकती हूँ? મેડમ મારે એરટેલમાં 5G અનલિમિટેડ ડેટા માટેનું રિચાર્જ જાણવું છે અને એના માટે કયા રિચાર્જ પ્લાન આવે છે? यही नंबर है सर जिस नंबर से बात हो रही है। જી મેडम जी। ओके, जैसे कि यहाँ पे चेक कर पा रही हूँ ना सर, तो आपका रिचार्ज प्लान जो हुआ था, ठीक है, यस मैडम। इसमें आपको क्या दिक्कत आ रही है 5G के लिए? मैडम मेरे को 5G का रिचार्ज जानना है, कितना होता है 5G का रिचार्ज मैडम? ओके, 5G के रिचार्ज के लिए जो है ना, अगर आपके एरिया में 5G पूरी तरीके से एक्सपांड हुआ है, ठीक है, और आपको यूजेस करना है तो आप मिनिमम जो है 2 GB प्रतिदिन वाला रिचार्ज कराते हैं तो आप 5G अनलिमिटेड का लाभ बिल्कुल उठा पाएंगे सर। और दूसरा प्लान मैडम? 2 GB मिनिमम होना जरूरी है सर। वो कितने का आता है, कितना का होगा मैडम? कितने अमाउंट्स का? हाँ मैडम। ओके सर, जैसे कि बताना चाहूंगी 379 का है, 349 का, इस पे चेक करवाना होगा। यही नंबर पे जानकारी चाहिए जिस नंबर से बात हो रही है। जी मैडम, तीन महीने का करने का है तो मैडम 3 महीने के लिए बता रही है सर।
बता रही हूँ सर, लाइन पर बने रहिएगा। जी मैडम। जी सर जी, 84 डेज के लिए ना सर, जी जी मैडम। इसमें 979 का है सर, 979 979 का मैडम। जी 979 का है, जिसमें अनलिमिटेड कॉल मिलेंगे, 2 GB प्रतिदिन मिलेगा, 84 डेज की वैलिडिटी रहेगी, 100 SMS मिलेंगे पर डे के लिए और अनलिमिटेड 5G रहेगा सर। ओके मैडम, ओके, थैंक यू ठीक है मैडम। सर, ठीक है मैडम। वेलकम सर। जी सर जी। सर कॉल समाप्ति के बाद एक फीडबैक लिंक रिसीव होगा। अगर मैंने दी जानकारी अगर आपको अच्छी लगी है तो मेरे लिए प्लीज रेटिंग जरूर शेयर कीजिए। ओके मैडम। 9 और 10 मेरे लिए उत्तम रहेगा। ठीक है, ओके रिक्वेस्ट करना चाहूंगी कि बहुमूल्य फीडबैक जरूर शेयर कर लीजिएगा सर। ઓકે મેડમ, में कॉल करने के लिए सर। હલો દોસ્તો, તો આ રીતે આપણે એરટેલનો 5G પ્લાન આપ્યો છે મેડમે. તો આ રીતે આપણે 5Gનું રિચાર્જ કરવાનું છે દોસ્તો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો આથી વિશે હું તમને નવા વિડીયો બતાવીશ. તો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. થેન્ક યુ.